મારી શોકમાં મેલાવ્યા મારી જોગમાં મેલડી તારા તાવડા તાવડા માતાજી ઓલા તાતા રેડાવ્યા મારી જોગમાં મેલડી દેવી એમાં લઈ થાય પણ મારી પેલો હુબકો હોય મારી જોગમાં મારી મેલડી તારો લાખનો લાખનો અરે તેજી બીજા હુબ કે ટાઢા કરે મારી ધૂળના થડી મુલાની મેલડી મેલડી કે સાહેબ જગતના ચોકની માલપા મેલડી તો મેલડી છે ભાઈ મેલડીના નામની કદાચ માયા લાગી જાય મેલડીના નામની માયા બંધાઈ જાય પણ કદાચ ભરોસો હોય ને માતાજીના નામનો કદાચ મેલડીના નામનો ભરોસો હોય મેલડીના નામનો બધા વિશ્વાસ હોય અને દુનિયાની માલપા કદાચ અણધાર્યા હોય અને ભલા ભલા મેલડી કે ગાંડા એક વખત કદાચ મારી માથે છોડી દીધું હોય દુનિયાની માલપા અણધાર્યું હોય અને જો પૂરું કરતી પાછી પડું તેથી તો મુખી ધૂળના ધડી મળે હું મેલડી ન હોઉં બાપ કારણ કે સાહેબ માને એની માં છે માને એની માં છે માને ને સાહેબ કદાચ માતાજી મેલડી ખાંભીએ બેઠા હોય ફળેલાની માલપા બેઠા હોય કે ત્રણ પાખડા ત્રણ સુરની માલપા મારી મેલડી બેઠા હોય તો પછી સાહેબ પહેલાનો સમયની માલપા કંડિયાની માલપા મારી મેલડી બેઠા હોય બાપ મારી મેલડી મારી માથે મૂકી દીધું હોય મારી માથે મૂકી દીધું હોય અને દુનિયાની મારી પાસે મારી માથે મૂકીને ગમે ને વ્યા જાવ જગતના શોખની મારી પાસે કોઈ દાડો કમોતે મરવા દઉં ને તો મુઠ્ઠી ધૂળના ધડી મળે હું હવા વેચની નાગની ન હોય બા સત્ય ઘટનાની વાત છે સાહેબ જેના મા બાપ આ લોક છોડીને પરલોકની મારી પવ્યા જાય નાનો ભાઈ અને મોટો ભાઈ ગામડા ગામની મારી પર પોતાનું જીવન ગુજરાન આખું છે મોટો ભાઈ હતો આખો ગામની મારી પર દાડી દપાડી કાળી મજૂરી કરી અને નાના ભાઈને ભણાવે છે કારણ કે પોતાના મા બાપ લોક છોડીને પરલોકની મારી પર આવ્યા જશે રોજ હવા ફોડતી છે એટલે ગામની મારી પર મજૂરી યોજાય હાનનું ટાણું આવે હાનનું સમય થાય મોટો ભાઈ પોતાના ઘરે આવે નાનો ભાઈ ઘરની મારી પર રમતો હોય હાનનો સમય થાય ને ઘરે આવે પોતે નાઈ ધોઈ ભગવતી જોગ માયા સાહેબ જેના કુળની માલિપા મારી જોગ માયા મારી કળજુગ નો રાજા જેને કહેવાય પોતાના સાધન સાંભળાની માલિપા નાનો એવો ગોખલો છે ને ગોખલાની માલિપા મારી હવા વેતની નાગણી મારી ધૂળના તડીમલાની મહેલની બેઠી છે બાપ ભાઈ મોટો ભાઈ ઘરે આવી નાઈ ધોઈ ભગવતી જોગ માયા મારી મેલડીના નામની એક જ અગરબત્તી કરે ઘરની મારી પર થોડી ઘણી ફર હોય તો માતાજીના નામનો દીવો કરે
અને ભગવતી જોગમાયા મારી ધૂળના ધડીમલાની ગોખલાની માલપા ત્રણ પાંખડા તરસુરની માલપા બેઠેલી મારી મેલડીને પ્રાર્થના કરે, એ જોગમાયા મારી મને બીજી તો ખબર નથી, પણ જેથી મારો બાપ મર્યો ને તેથી એટલું કહેતું હતું કે દુનિયાની માલપા તને વેળા આવે, તને સંકટ આવે, તેથી ગોખલાની માલપા ત્રણ પાંખડા તરસુરની માલપા જે મારી મેલડી બેઠી છે ને ભાઈ, એ જોગમાયા મારી મેલડી આગળ આવી જાય ને જો દુનિયાના જો કામ હોય, દુનિયાના કદાચ દુઃખ હોય અને જો ભાંગીને ભૂકો ન કરે ને તો ખાંડિયા તરસુરની માલપા મારી મેલડી ન હોય બાપ. રોજ મારી જોગમાયા મેલડીના નામની અગરબત્તી કરે, ફર માતાજીના નામનો દીવો કરી ભગવતી જોગમાયા મેલડીને પગે લાગી પોતાના હાથનું વાળું બનાવી, રસોઈ બનાવી, ભાઈને વાળું પાણી કરાવી અને હુવાની તૈયારી કરે ને નાના ભાઈ ને મોટો ભાઈ એટલું કે ભાઈ મારા તારા મા બાપ છે આ લોક છોડીને પરલોકની માલિપા વ્યા જશે, તારી સિવાય મારી સિવાય મારું તારું કોઈ છે નહીં ભાઈ. ભાઈ દુનિયાની માલિપા મારું હગું વાલું કહેવા જેવું બીજું કોઈ રહ્યું નથી, પણ મારો જે કાંઈ છો ને એ મારા નાના ભાઈ તું જ છો ભાઈ. અને ભાઈ આજે હું કાંઈ અત્યારે મજૂરી કરું છું, જે કાંઈ દાડી દપાડી કરું છું ભાઈ, આપણે જે ગરીબાઈના દિવસો જીવી છે એ મારા ભાઈ જગતના ચોકની માલિપા મારે તને નથી જોવા દેવા ભાઈ. અત્યારે હું કાળી મજૂરી કરીને તને ભણાવું છું ને એનું કારણ એક છે કે તારે ભણી ગણીને સારી નોકરીએ લાગવાનું છે ભાઈ. ભાઈ ને એટલું કઈ પોતે નિંદ્રાના આધીન બની જાય, પણ સાહેબ સમય જતા વાર પછી આગળ અભ્યાસ કરવા, આગળ ભણવા નાના ભાઈ ને મોટો ભાઈ ગામડામાંથી શહેરની માલિપા ભણવા મોકલે છે બાપ. હોસ્ટેલની માલિપા પોતાના નાના ભાઈ નો દાખલો લખાવી દે, પણ સાહેબ જગતના ચોકની માલિપા કર્મે લખ્યા કીર્તાલ પછી સઠીના ચૂકે નહીં, હુનાર કરો હજાર આખર વેલાય આડું પડે બાપ. ઈ ગામની માલિપા મોટો ભાઈ છે, ગામની માલિપા દાડી દપાડી મજૂરી કરી અને પોતાનું જીવન ગુજરાન હકવે છે, અને નાના ભાઈને શહેરની માલિપા ભણવા મોકલ્યો છે. ભણતાની માલિપા નાનો ભાઈ પણ સાહેબ એટલો હોશિયાર માનો. અમારા પરવીનભાઈ કહે કે કારક સાહેબ ત્રિલોકના નાશને મંજૂર ન હોય, દુનિયાની માલિપા જગતના ચોકની માલિપા સાહેબ આપણે જીવન જીવતા હોય ને બાપ. બે પાંચ મહિનાનો ટાઈમ જો 2-5 મહિનાનો સમય ગયો, જે નાનો ભાઈ બરોબર માસ્ટર સાહેબ પીડી લઈ જાય અને ઓચિંતાનો પેટની માલિપા દુખાવો થવા માંડ્યો નાના ભાઈ. એટલે નાના ભાઈ કીધું કે સાહેબ મને ઓચિંતાનો પેટની માલિપા બહુ દુખાવો થાય છે. એટલે સાહેબે કીધું જા આપણે મેડિકલની માલિપાથી દવા લઈ આવી, દવા લઈ અને દવા પીને ઘડીક આરામ કરી જાય. નાનો ભાઈ હતો એના નિશાળની માલિપાથી નીકળી ગયો, પોતાના હોસ્ટેલની માલિપા દવા પીને પાછો હુઈ ગયો. પણ સાહેબ જગતના ચોકની માલિપા કોક દી કર્મેલા ખાણેલા કીર્તન હોય ને કારેક આડા પડે હો ભાઈ. પેટની માલિપા દુખાવો બંધ નથી થતો બાપ. એક દી 2 દી ગયા અને જેવો ત્રીજો દિવસ આવ્યો ને
એટલે માસ્ટર સાહેબે પૂછ્યું ભાઈ ઓલો ભાઈ ભણવા કેમ નથી આવતો? એટલે બે પાંચ છોકરા હતા એને કીધું, એના ભાઈબંધ દોસ્તારો તો એને કીધું કે સાહેબ એને હજી પેટની મારી પર દુખાવો બંધ નથી થયો, 3 દિવસના વાણા વાઈ ગયા પણ એ માણસ હજી દુખાવો બંધ નથી થયો સાહેબ. અને જેવી નિશાળની મારી પાસે રજા પડી એટલે સાહેબ પોતાના ઘરે નો જાય, માણસ ભાઈને જે હોસ્પિટલની મારી પાસે રહેતો હતો ને નાજન પૂછું ભાઈ હજી તમને દુખાવો મોળો નથી પડ્યો? ના સાહેબ હજી બહુ પેટમાં દુખે છે. એટલે સાહેબ ને એમ થયું લાઈને ગરીબ માણસના દીકરા છે દવાખાને લઈ જાવ કે સાહેબ એમ થયું કે ગામની મારી પાસે આવ્યા છે ગરીબ માણસનો દીકરો છે લાય અને કઈક દવાખાને લઈ જાવ. એટલે દવાખાને લઈ ગયા, સારા ડોક્ટર પાસે જોડાવી રિપોર્ટ કરાવી કે મારી પાસે શું આવે છે. એટલે સાહેબ સારા ડોક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા ને સારા ડોક્ટર સાહેબ પાસે રિપોર્ટ કરાવ્યા એટલે રિપોર્ટની મારી પાસે બીજું કાંઈ નહોતું આવ્યું સાહેબ. રિપોર્ટની મારી પાસે એટલું આવ્યું હતું જે ભાઈ છે ને છોકરો છે ને આની 2 કિડની સાહેબ ફેલ થઈ ગઈ છે બાપ. રિપોર્ટ કરાવીને સાહેબ રિપોર્ટની મારી પાસે બીજું કાંઈ નહીં, આ માણાની 2 કિડની ફેલ થઈ ગઈ છે. માસ્ટર સાહેબ કીધું ભાઈ આ તો નાની ઉંમર છે, પણ ડોક્ટર સાહેબે બીજી વખત રિપોર્ટ કર્યો સાહેબ રિપોર્ટની મારી પાસે એક જ આવ્યું કે બાણાની 2 કિડની ફેલ થઈ ગઈ છે. અને ડોક્ટર સાહેબે કીધું કે સાહેબ તમે આના કોણ લાગો? કે ભાઈ હું તો એનો માસ્ટર છું, મારી નિશાળની મારી પાસે છોકરો ભણે છે, ગામની મારી પાસે શહેરની મારી પાસે હોસ્ટેલની મારી પાસે રહેશે. અને તેથી ડોક્ટર સાહેબે એટલું કીધું તો હવે એના ઘરવાળા એના કોઈ સગાવાળા કોઈ એના ભાઈઓ કોઈ એના મા બાપને જાણ કરી દો કે માણાને તકલીફ છે અને ઘરવાળાને જાણ કરી દો. ને તેથી સાહેબ માણાને પૂછ્યું ડોક્ટર સાહેબને માસ્ટર સાહેબે એટલું કીધું કે એનું બીજું કોઈ નથી પણ ગામની મારી પાસે એક એનો મોટો ભાઈ રહેશે ને એને જાણ કરવી બાપ. અને સાહેબ ક્યાં આવી આધુનિક ટેકનોલોજી નહોતી, આવા કઈ ફોન નહોતા. ગામની મારી પાસે સાહેબ કાગળ લખવાનું ટપાલ લખવાની કે શહેરની મારી પાસે તારો ભાઈ બીમાર પડી ગયો છે તાત્કાલિક તને શહેરની મારી પાસે હોસ્પિટલ બોલાવે છે. અને જેવો મોટા ભાઈને કાગળ મોટા ભાઈને ટપાલ મળ્યું ને મોટા ભાઈ થયું ન જુગો હો મારો નાનો ભાઈ બીમાર પડી ગયો છે. આ ખોટી દાડી કરી લીધી સાહેબ, મજૂરી કરી લીધી પૈસા લઈ અને તાત્કાલિક મોટો ભાઈ શહેરની મારી પાસે આવ્યો, હોસ્પિટલની મારી પાસે આવ્યો. માસ્ટર સાહેબ ને આવીને પૂછ્યું માસ્ટર સાહેબ મારા ભાઈને શું થયું છે, બીમારી શું છે? પણ સાહેબ ગરીબ માણસનું મોઢું જોઈને માસ્ટર સાહેબ કઈ નહોતા કે તારા ભાઈને શું બીમારી છે. માસ્ટર સાહેબને પૂછવા મળ્યું ભાઈ મારા નાના ભાઈને થયું છે શું? પણ તેથી સાહેબ ડોક્ટર હતા ને ડોક્ટર પોતાના રિપોર્ટ લઈ આવી અને ડોક્ટર સાહેબે એટલું કીધું ભાઈ તારો નાનો ભાઈ છે ને? હા સાહેબ મારો નાનો ભાઈ છે, દુનિયાની મારી પાસે મારા નાના ભાઈ સિવાય મારું આ જગતમાં કોઈ છે નહીં. હે કે આ જગતના ચોગની મારી પાસે મારા નાના ભાઈ સિવાય મારું આ દુનિયાની મારી પાસે કોઈ મારું હગું વાલું છે નહીં, જે કઈ ગણો એ મારો નાનો ભાઈ છે.
તો કે હા ભાઈ મારા ભાઈ તારો નાનો ભાઈ છે ને એની 2 કિડની ફેલ થઈ ગઈ છે કદાચ જીવે તો હવે એ કદાચ 2-5 મહિના જીવી કે બાકી જાજુ કાઢે નહીં બાપ કિડની ફેલ થઈ ગઈ જાજુ જીવે નહીં જાજુ હવે કાઢશે નહીં અને તેથી સાહેબ મોટા ભાઈ ઊંડી ખુલાશ નથી હાકો નાખ્યો હોકો ઓહો મારા નાના ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ સાહેબ 2 કિડની ફેલ થઈ ગઈ છે ભાઈ સાહેબ એનો ઈલાજ ખરો કઈ કોઈ દાન આપે તો એનો ઈલાજ થાય અને તેથી મોટો ભાઈ એટલું કીધું તો સાહેબ હવે 2 કિડની ફેલ થઈ ગઈ છે મારી કિડની હાલે ને સાહેબ હે સાહેબ હું એનો મોટો ભાઈ છું મારી કિડની હાલે કે આ ભાઈ તારી કિડની હાલે અને તેથી ડોક્ટર સાહેબ ને મોટા ભાઈ એટલે તો સાહેબ મારી કિડની લઈ લો અને મારા નાના ભાઈને જીવાડી દો પણ તેથી સાહેબ મોટો ભાઈ હતો ને એ ડોક્ટર સાહેબ ને એટલું કીધું હતું સાહેબ કેદી ઓપરેશન કરશો કે હજી 2-5 દી સમય વયો જશે 2-5 દી નો સમય છે ને સાહેબ હે 2-5 દી નો સમય છે કે હા સાહેબ 2-5 દી નો સમય છે તો સાહેબ હું મારા ઘરે જતો આવું મારી ધૂગ માયા અમારા ગોખલે મારી મેલડી બેઠી છે ને એને આગળ થોડુંક ધક્કો તો ખાતો આવું કે મારા ગોખલે ની મેલડી બેઠી છે લઈ મોટો ભાઈ પોતાના ગામડાની મારી પાસે પોતાના ઘરે આવે કે હાણનું ટાણું થઈ જાય ને ભગવતી જોગમાયા મારી મેરડીના દીવા બત્તી કરવાનો સમય થઈ જાય બાપ મારી મેરડીની આગળ આવ્યો તો આંખ મારી આંખુડા વ્યા જાય ગાય જોગમાયા હે મારું માયાનું મંડાણ હે મારા બાપ દાદાનો વ્યવહાર હે મારી જોગમાયા મારી જોગ માયા જેટલું સમજણો થયો તેથી મુખની મારી પાસે મેલડી મેલડી સિવાય મારે બીજું નામ નથી નીકળ્યું અને મારા મા બાપ ગયા પછી મારી જો જીવતો હોય તો એ મારા નાના ભાઈના આધારે મારી આ દુનિયાની મારી પાસે જીવું છું માં અને મારી આ ત્રિલોકના નાથ ને મારી મેલડી તને નહીં ગમ્યું હોય મારા નાના ભાઈની માથે જીવું છું મારી માતાની જોગમાયા મેલડીના ગોખલા પાસે આવી અને મારી જોગમાયા મેલડીના 3 પાંખડું જે ત્રિશુળ ભર્યું હતું ને આંખમાંથી આંખોડા પાડતો દેદી સાહેબ નાના ભાઈ હાટું મોટો ભાઈ ભગવતી જોગમાયા મારી મેલડીને તેથી ટકોરા કરવા માંડ્યો હો મારી ક્યાં વહી ગઈ એ મારું ગરીબનું માવતર મારો લથડિયાનો ટેકો મારી મેલડી દેવી ક્યાં વહી ગઈ મારી મન ગરીબડાને એ મારી મેલડી મન ગરીબડાને મારી આવું શેપરવો નતો મારા બાપ દાદાના વ્યવહારની માતા મારી રોજ સાંભળતી નથી આ પણ મારા રાખ ભિખારીની એ મળી લવું મળી પોકદી સાંભળી દને
મારી કંડિયા વાલી દેવી મેલડી મેલડી મારી તન કોણ મનાવે એ દેવી તન કોણ સમજાવે તન મનાવતા મનાવતા મારા વડવા મારી વયા ગયા મારી હરગની વાટે મારી આવા શિયાળા રાખવાનો તાયમને બે ભાઈઓને યાદ હોશિયાળા બનાવ્યા મારી મેલડી મારી દુનિયાની માલપા જેથી મારું બાપ મર્યો ને તેથી મારી એટલું કહેતો જો દુનિયાની માલપા તને દુઃખ પડે ને બાપ તેથી ઓલા ત્રણ પાંખડા તરસોની માલપા મારી મેલડી બેઠી છે ને મેલડી આગળ વયો જાય મળી બધા અમારા માવતર તો મળી જાય પણ આજ મારી મને એટલો ભરોસો બેસી ગયો દુનિયાની માલપા આજ અમારી મેલડી મરી ગઈ હોય ને કે દુનિયામાં આવા દુઃખ દે નહીં માં મારી જોગમાયા મેલડી આગળ રાવું કરતો કરતો એ માણા નંજાનો હોઈ ગયો બીજે હવા પર દીસડ્યો પાછો નાઈ ધોઈ અને હવા પર દીસડ્યો એટલે સાહેબ મારી મેલડીના મઢ મદીને મારી મેલડીના ગોખલે પગે લાગવાય ગયો નહીં બાપ આંખમાંથી આ હુડા પડે છે આ હુડા પાડતો પડતો પોતાના ઘરની મારી પાસે નીકળી ગયો ક્યાં જાય શહેરની માલપા દવાખાનાની માલપા જઈને ઉભો રહી ગયો ડોક્ટર સાહેબ હવે ઓપરેશનની તૈયારી કરવા મળો મારી કિડની છે ને એક કિડની કાઢીને મારા નાના ભાઈને શરીરની માલપા નાખી દો પણ સાહેબ કોકની જેમ ત્રિલોકના નાશ ને મંજૂર ન હોય ને એમ કોકની મારી જોગમાયા આપણા બાપ દાદાની બેહારેલી મેલડીને કારક મંજૂર ન હોય દુનિયાની માલિપા જેનું બાવડું હું મેલડી ડાલ્યું હોય અને સાહેબ ઈ વેળાએ મારી જોગમાયા મેલડી હતી ડોક્ટર સાહેબના હૈયાની માલિપા એના મનડાની માલિપા વસી ગઈ ડોક્ટર સાહેબ થયું લાઈને મોટા ભાઈ હતા એને વાત કરી ભાઈ હજી એક વખત તારા ભાઈને રિપોર્ટ કરી જો એની મારી પાસે આવે છે કે નથી આવતું અને સાહેબ ડોક્ટર સાહેબ સુધી રિપોર્ટ કરવા જાય પોતે મોટો ભાઈ હતો હોસ્પિટલની મારી પાસે બાકડા માથે બેઠો બેઠો આંખ મારી આંખુડા પાડતો હતો ને એટલું કહેતી હતો મારા વડવાનો વ્યવહાર મારા બાપ દાદાના વ્યવહારની દેવી મન મેલડી તારે હોશિયાળા રાખવાનો હતા મારી મારે કાકા કુટુંબ નથી મારી મામા મોહાલ નથી પણ મારા ગરીબડાના ભાગલા માંથી મારી મેલડી તું વહી ગઈ મારા ગરીબના ભાગલા માંથી મારી મેલડી તું વહી ગઈ ને માં દવાખાના બાકડા બેઠો બેઠો આંખમાં જ્યાં હુડા પાડે છે મારી મેલડીને ટકોરા કરે છે પણ સાહેબ થોડોક સમય વીત્યો એટલે ડોક્ટર સાહેબ આવ્યા રિપોર્ટ લઈને જેવા આવ્યા ને અને મોટા ભાઈની આગળ આવી અને ડોક્ટર સાહેબ ઉભા રહ્યા ને તે ડોક્ટર સાહેબ ને મોટા ભાઈએ પૂછ્યું કે ડોક્ટર સાહેબ કઈ રિપોર્ટ ની મારી પાસે શું આવે છે અને તેથી સાહેબ ડોક્ટર સાહેબે એટલું કીધું દુનિયાના નિદાન કર્યા છે
દુનિયાના રિપોર્ટ કર્યા છે, આટલા બધા ઓપરેશન કર્યા છે, હજી સુધી કોઈથી મારો રિપોર્ટ ખોટો નથી પડ્યો. પણ આમાં ગમે એ તમારું ધર્મ, તમારી કોઈ માતાજી મંડાઈ ગઈ છે. જેવા મેં કાલ 2 રિપોર્ટ કર્યા હતા, રિપોર્ટની માલપા 2 કિડની ફેલ આવી હતી, પણ ભલામણા આજના રિપોર્ટની માલપા તમારું ગમે એ ધર્મ મંડાઈ ગયું છે. કારણ કે નીલ આવ્યા છે એની માલપા 2 કિડની હાજી બતાવે ને તેથી મોલા મોટા ભાઈને ભરોસો લાગી ગયો. પહોંચી ગયો હો મારા બાપ દાદાનો રવાર, મારી મેલડી પહોંચી ગઈ બાપ, મેલડી પહોંચી ગઈ બાપ. અનુસાર આ ઈ માતા છે કે જગતના ટોકની માલપા એક વખત કદાચ એના બની જાવ ને, એના બની જાવ અને કદાચ યમરાજા કદાચ જીવ લેવા આવ્યા હોય ને ભાઈ, યમરાજા કદાચ જીવ લેવા આવ્યા હોય, પણ મારી મેલડી કે ગાંડા એક વખત કદાચ મારો બની ગયો હોય અને જગતના ટોકની માલપા જો ઉપરથી કદાચ યમરાજાને ધક્કો ખવડાવી અને જો પાછા નો મોકલી દઉં ને, તેથી તો હું કળજુગનો રાજા મેલડી નો હોય, રાજા મેલડી નો હોય. બની જાય મારી મેલડી દેવી, બની જાય જગતના છોકરી મારી પકડાય જેનો ભાગ્ય મારી મેલડી હોય, ભાગ્ય મારી મેલડી હોય અને દુનિયાની મારી પકડાય મોત લખ્યું હોય અને મારી મેલડી કે ગાંડા એક વખત મારો બની ગયો હોય, મારી મેલડીના નામનો ભરોસો લાગ્યો હોય અને જો ભલામણા કોઈથી કમોતે મરવાય દે તેની તો કળજુગનો રાજા મેલડીનો હોય, કળજુગનો રાજા મેલડીનો હોય. એ મેલડી મારી માતા મારા કરુણે રે લખડી મારી મેલડી પૂજારી. અરે ખબર છે કે મેલડી મારી દયા કરવાની, અરે ખબર છે કે મેલડી મારી દયા કરવાની, મેલડી માએ લખી અમારા જીવનની કહાનીમાં.